હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ YouTube ચેનલમાં। આજે આપણે વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 6 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન 3અ ભાગ્યા મુજબ કરો આપણે જોવાના છીએ। જો તમે મારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દો, અને જો વિડિયો કામ લાગે તો સેટિંગમાં જઈને ફરીથી વધારે જેથી તમને વિડિયો સ્પષ્ટ જોઈ શકાય। વિદ્યાર્થી મિત્રો, શરૂ કરજો આપણે આગળ, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 2 આપેલું છે। શું કીધું છે? સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળો મેળવો। અહીંયા આગળ આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો। સૌથી પહેલા જોઈએ આપણને શું આપ્યું છે 5 + 1 નો સરવાળો આપણે સંખ્યા રેખા પર કરવાનો છે। સૌથી પહેલા શું કરીશું વિદ્યાર્થી મિત્રો? આપણે સંખ્યા રેખા દોરીશું। આ રીતે તમારે સંખ્યા રેખા દોરવાની છે। ડાબી બાજુ 0 લખીશું। 0 થી આપણે થોડા અંતરે, બરોબર, બધાની વચ્ચે સરખું અંતર રહેવું જોઈએ। 0 1 2 3 4 5 6 7 8 તમારે જેટલા અંકો લેવા હોય એટલા તમે અંકો લઈ શકો છો, પરંતુ કેટલા લેવાના? આ બંનેનો સરવાળો અને જવાબ આવે એ અંદર સમાવેશ થઈ જવો જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો જોઈએ 5 માં કેટલા ઉમેરવાના? 1 ઉમેરવાના। સૌથી પહેલા શું આપણું 5 આપેલું છે, 5 ને ઉપર બોર્ડ પર દે છે, ત્યારબાદ 1 ઉમેરવાનું। ઉમેરવા માટે કઈ બાજુ જવાનું? જમણી બાજુ વિદ્યાર્થી મિત્રો। કઈ બાજુ જવાનું? જમણી બાજુ। તો 5 માં મારે 1 ઉમેરવાનું, 5 શું કરીશું? જમણી બાજુ 1 ખર્ચી જઈશું। 5 માં 1 ઉમેર તો કેટલા થાય? 6 થાય વિદ્યાર્થી મિત્રો। કેટલા થાય? 6। 5 + 1 બરાબર કેટલા મળે આપણને? 6 મળે। ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે બીજા નંબરનું, જેમાં આપણને આપેલું છે 2 + 3। આને આપણે સંખ્યા રેખા પર સરવાળો કરવાનો। સૌથી પહેલા સંખ્યા રેખા દોરી લઈશું। 0 થી લઈ 1 2 3 4 5 6 સરખા અંતરે આપણે અંકો દર્શાવી દઈશું, બરોબર? તમારે જેટલા સુધી અંકો દર્શાવવા ત્યાં સુધી દર્શાવી શકો। હવે આપણે એમાં કેટલા ઉમેરવાના? 3। આપણે 2 ક્યાં આપેલા? આ આપેલા। એમાં કેટલા ઉમેરવાના? 3। ઉમેરવા માટે કઈ બાજુ જવાનું? જમણી બાજુ। 1 2 ને 3 આપણે 2 માં 3 ઉમેર્યા તો 3 પગલા જમણી બાજુ ખસ્યા તો આપણને કેટલા મળ્યા? 5 મળ્યા। 5 + 3 સોરી 2 + 3 બરાબર 5। 2 + 3 કેટલો જવાબ આવ્યો? 5। ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનું 4 + 3 આને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે વિદ્યાર્થી મિત્રો। સૌથી પહેલા આપણે સંખ્યા રેખા દોરીશું। 0 થી લઈ 1 2 3 4 5 6 7 એટલે આપણે અંકો દર્શાવી દઈશું। ત્યારબાદ શું કરીશું? 4 માં કેટલો ઉમેરવાના? 3। તો સૌથી પહેલા 4 ઉપર ગોળ કરીશું। 3 ઉમેરવાના, તો ઉમેરવા માટે કઈ બાજુ જવાનું? જમણી બાજુ વિદ્યાર્થી મિત્રો। આ 1 ઉમેર્યો, 2 3 આપણે શું કરીશું? 4 થી જમણી બાજુ 3 પગલા ભરીશું તો આપણે કેટલા મળ્યા? 7 મળ્યા। 4 માં 3 ઉમેર્યું તો કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? 7 મળે। ત્યારબાદ જો આપણે વિદ્યાર્થી મિત્રો ચોથા નંબર 3 માં આપણે કેટલા ઉમેરવાના કીધા? 5 ઉમેરવાના કીધા। સૌથી પહેલા આપણે સંખ્યા રેખા દોરીશું। આ રીતે સંખ્યા રેખા દોર્યા બાદ આપણે સૌથી પહેલા 3 એના પર ગોળ કરી દઈશું। હવે આપણે કેટલા પગલા આપણે જવાનું છે? 5 પગલા, એટલે કે 5 ઉમેરવાના। જમણી બાજુ શું કરવાનું? આપણે 5 પગલા ભરવા। 1 2 3 4 અને 5 તો કેટલો જવાબ આવ્યો? 8। 3 + 5 બરાબર 8। આ આપણને જવાબ મળ્યો વિદ્યાર્થી મિત્રો। તો આ રીતે આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને સરવાળા કર્યા વિદ્યાર્થી મિત્રો। શું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આપણને આપેલું છે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને બાદબાકી મેળવો। શું કરવાનું છે? સંખ્યા રેખાનો ઉપયોગ કરી આપણે બાદબાકી કરવાનું છે। આપણે આગળ જોયું કે સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળા કર્યા, હવે આપણે શું કરવાનું? બાદબાકી કરવાની છે। સૌથી પહેલા શું કરીશું? આપણે સંખ્યા રેખા દોરી દેવાની છે, બરાબર? શરૂઆત કરશું 0 થી 0 1 2 3 4 5 6 7 આ રીતે આપણે સંખ્યા રેખા પર સમાન અંતરે અંકો દર્શાવી દેવાના છે। 5 માંથી કેટલા બાદ કરવાના? 3। તો 5 ક્યાં? અહીંયા 3 બાદ કરવાના। હવે જેમ આપણે ઉમેરવા માટે જમણી બાજુ ખસતા હતા એમ આપણે બાદ કરવા માટે ડાબી બાજુ જવાનું છે વિદ્યાર્થી મિત્રો। 5 માંથી કેટલા બાદ કરવાના? 3। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152
1 2 3 તો 5 માંથી 3 બાદ કરીએ તો કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો 2 5 માંથી આપણે 3 બાદ કરીએ તો કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો 2 જવાબ આવે ત્યારબાદ જોઈએ આપણે બીજા નંબરનો 8 માંથી 4 બાદ કરવાના સંખ્યા રેખાનો ઉપયોગ કરી આ રીતે આપણે સંખ્યા રેખા દોરી દેવાની 0 1 2 3 4 5 6 7 8 9 આ રીતે અંકો દર્શાવી દેવા ત્યારબાદ 8 માંથી 4 બાદ કરવાના 8 ઉપર સૌથી પહેલા ગોળ કરીશું હવે 4 બાદ કરવાના બાદ કરવા માટે ડાબી બાજુ કરીશું તો આપણે 4 પર ડાબી બાજુ 1 2 3 4 તો 8 માંથી 4 બાદ કરીએ તો કેટલો જવાબ આવે 4 જવાબ આવે વિદ્યાર્થી મિત્રો 8 માંથી 4 બાદ કરશું તો 4 જવાબ આપણને મળશે આ રીતે ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો 9 માંથી 1 બાદ કરવાનો સૌથી પહેલા આપણે સંખ્યા રેખા દોરીશું 0 1 2 3 4 5 6 7 8 9 અને 10 આપણે શું કરવાનું 9 માંથી 1 બાદ કરવાનું 9 ક્યાંથી આવે આમાંથી કેટલા બાદ કરવાના 1 તો આપણે 1 ઓછો કરી દઈશું તો શું મળ્યું આપણને 8 મળે 9 માંથી 1 બાદ કરીએ તો આપણને કેટલા મળે 8 મળે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈએ ચોથા નંબરનું 6 માંથી 2 બાદ કરવાના સૌથી પહેલા આપણે સંખ્યા રેખા દોરીશું સ્ટાર્ટ થી કરવાનું 0 1 2 3 4 5 6 7 8 આ રીતે અંકો દર્શાવી દેવાના હવે 6 માંથી 2 બાદ કરવાનું તો પેલા 6 પર ગોળ કરીશું 2 બાદ કરવાનું બાદ કરવા માટે કઈ બાજુ આવશું ડાબી બાજુ આવશું 1 2 જવાબ કેટલો આવ્યો 4 તો 6 માંથી 2 બાદ કરીએ તો કેટલો જવાબ આવે 4 જવાબ આવે તો આ રીતે આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરી બાદબાકી કરી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું પ્રશ્ન ત્રીજો સંખ્યા રેખાનો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો આપણે સરવાળો બાદબાકી તો જોઈ સંખ્યા રેખાનો ઉપયોગ કરી હવે આપણે ગુણાકાર જોવાનો છે જે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને કરવાનો છે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે જો આપણે 2 ગુણ્યા શું કરીશું 2 ગુણ્યા 3 કરવા માટે શું કરીશું સૌથી પહેલા સંખ્યા રેખા દોરી દઈશું બરોબર આ રીતે દોરી દેવાની એના પર અંકો સમાન સમાન અંતર તમારે લખી દેવાના છે 0 1 2 3 4 1 બરોબર 2 3 6 થાય સંખ્યા રેખા દોરી એમાં 6 આવી જવા જોઈએ ત્યાં સુધી આપણે અંકો લખી શકીએ મેં આને 10 સુધી લખેલા છે હવે આપણે શું કરીશું તો 2 નો ઘડિયો 3 સુધી બોલવાનું 2 એકા 2 તો સૌથી પહેલા આપણે 2 ઉપર લઈ જઈશું ક્યાં લઈ જઈશું 2 ઉપર ત્યારબાદ 2 દો 4 ક્યાં લઈ જઈશું 4 ઉપર ત્યારબાદ 2 તરી 6 તો ક્યાં લઈ જઈશું 6 ઉપર આ રીતે તમારે 2 નો ઘડિયો બોલ બોલીને કામ કરવાનું છે 2 એકા 2 તો 2 ઉપર લઈ જવાનું 0 ઉપર થી 0 થી 2 લઈ જવાનું 2 દો 4 થાય તો 2 થી 4 ઉપર લઈ જવાનું 2 તરી 6 થાય તો 4 થી 6 ઉપર લઈ જવાનો છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જો બીજા નંબરનો 4 ગુણ્યા 2 આપેલા છે આપણે સૌથી પહેલા સંખ્યા રેખા દોરી દઈશું એના પર અંકો દર્શાવી દઈશું 0 થી સ્ટાર્ટ કરવાનું ઓકે 4 નો ઘડિયો બોલીશું 4 એકા 4 તો 0 થી આપણે ક્યાં લઈ જઈશું 4 ઉપર લઈ જઈશું 4 દો 8 થાય તો આપણે ક્યાં લઈ જઈશું 8 ઉપર લઈ જઈશું આ રીતે આપણે સંખ્યા રેખા પર ગુણાકાર રૂપે દર્શાવવું છે 4 નો કેટલા થાય 8 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખવાનું ભૂલી ગયા 2 ગુણ્યા 3 કેટલા થાય 6 વિદ્યાર્થી ઓકે ત્યારબાદ જોઈએ ત્રીજા નંબર 3 ગુણ્યા 2 આને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા આપણે સંખ્યા રેખા દોરી દઈશું 0 થી 4 સુધી અંકો લખવાનું સંખ્યા રેખા દોર્યા બાદ અંકો દર્શાવ્યા બાદ શું કરવાનું 3 નો ઘડિયો આપણે 2 સુધી દોરવાનો છે 3 એકા 3 0 થી આપણે 3 સુધી થાય 3 જો 6 થાય તો 3 બધી ક્યાં લઈ જવાનું આ રીતે આપણે સંખ્યા રેખા દોરવાની હવે 3 નું કેટલા થયા તો 6 થયા વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ હવે ચોથા નંબરનો 5 ગુણ્યા 2 આપેલા છે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે સંખ્યા રેખા દોરી દઈશું આ રીતે 0 થી અંકો દર્શાવે હવે 5 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનું 2 સુધી 5 એકા 5 5 10 તો આપણે 5 નો ઘડિયો પેલા 5 એકા 5 0 થી ક્યાં લઈ જઈશું 5 ત્યારબાદ 5 દો 10 ક્યાં લઈ જઈશું ત્યાંથી 10 ઉપર આ રીતે આપણે બરાબર સંખ્યા રેખાનો ઉપયોગ કરી ગુણાકાર જોયા વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ
ચોથા નંબરનો પ્રશ્ન, જેમાં આપણને નીચેની સંખ્યાઓની તરત પાછળની સંખ્યા લખો તેવું આપણને કીધેલું છે. ત્યાં આપણે કેટલી સંખ્યાઓ આપી છે? આ સંખ્યાઓની તરત પાછળની સંખ્યા એ લખવાની, તરત પાછળની સંખ્યા. સમજો કે 5 આપ્યો હોય તો 5 ની તરત પાછળની સંખ્યા કઈ આપે છે? 5 ની સંખ્યા માંગે તો 1 ઉમેરી દેવાનું. આપેલી સંખ્યામાં જો 1 ઉમેરીએ તો આપણને તરત પાછળની સંખ્યા મળે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા જોઈશું આપણે 8,93,50,407 આપેલી બધી સંખ્યા એમને મજા આવશે. 407 છે તો શું થઈ જશે? 408. 8,50,408 જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ બીજા નંબર 5,06,08,936 આપેલા છે. તો આની પછીની સંખ્યા જો આમાં ઉમેરી દેવાનું એ તો 936 આપ્યા તો એક ઉમેરશું તો 937 થઈ જશે. 5,06,08,937. ત્યારબાદ ત્રીજા નંબર 7,83,45,931 આપેલા એક ઉમેરી દેશું તો આવું થશે. 7,83,45,932 931 માં ઉમેરી દઈએ તો 932 થઈ જાય વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જે ચોથા નંબરનું 4,74,21,748 આપેલા છે એક ઉમેરી દેશું તો શું થશે? 4,74,21,748 તો શું થશે? 749 વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જો પાંચમા નંબરનું 2,18,77,629 આપેલા છે એક ઉમેરી દેશું 629 તો 630 થઈ જશે. 2,18,77,630 વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જો છઠ્ઠા નંબરનું 3,47,12,693 આપ્યા એક ઉમેરી દેશું તો 694 થઈ જશે. 3,47,12,694. ત્યારબાદ બી આગળના સાતમા નંબર 6,09,08,374 આપેલા છે એક ઉમેરી દેશું 374 છે તો થઈ જશે 375. 6,09,08,375 જવાબ. ત્યારબાદ જે છેલ્લું 9,88,76,552 આપેલા છે એક ઉમેરી દેશું 552 તો 553 થઈ. 9,88,76,553. આ રીતે આપણે દરેક સંખ્યાની તરત પાછળની સંખ્યા જોઈએ. શું કરવાનું? એક ઉમેરી દેવાનું, તરત પાછળની સંખ્યા મળી જાય. ત્યારબાદ જોશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પાંચમા નંબરની દાખલો, જેમાં આપણને આપેલું છે નીચેની સંખ્યાઓની તરત આગળની સંખ્યા લો. ત્યાં આપણને કેટલી સંખ્યા આપી છે? આ સંખ્યાઓની તરત આગળની સંખ્યા આપણે લખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ આગળની સંખ્યા શોધવી હોય, સમજો કે 5 છે એની આગળની સંખ્યા શું થાય? 4. કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? 4. આગળની સંખ્યા શોધવા માટે આપણે શું કરીશું? 1 બાદ કરીશું. શું કરીશું? 1 બાદ. તો જોઈએ 8,91,05,347 એમાંથી 1 બાદ કરો 347 આવે એની આગળની સંખ્યા શું આવે? 346. આગળનું બધું એમને 8,91,05,347 વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ 3,40,35,832 આપેલા છે. આની આગળની સંખ્યા આપણે લખી છે 832 ની આગળની સંખ્યા કઈ આવે? 831. તો 3,40,35,831 વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ ત્રીજા નંબર 5,67,83,253 વિદ્યાર્થી મિત્રો. હવે આની આગળની સંખ્યા શોધવી છે તો 253 ની આગળ શું આવે? 252. 5,67,83,252 મળશે. ત્યારબાદ જો ચોથા નંબરનું 7,30,50,670 આપેલા તેની આગળની સંખ્યા 670 ની આગળ શું આવે? 669. તો 7,30,50,670 આપણને મળે વિદ્યાર્થી. પાંચમું જોઈએ 4,32,18,746 એની આગળની સંખ્યા
743 હતો તો 745 થશે 4,32,18,745 વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ છઠ્ઠા નંબર 2,89,83,400 આપેલા છે. તો એની આગળની સંખ્યા જોવી છે 400 તો એની આગળની સંખ્યા 470 લખી નાખતું 2,09,83,400 ફક્ત પાછળના ત્રણ આંકડા જોતો પણ તમને ખબર પડી જાય. આગળના બધા એમને લખવાના 400 તો એની આગળ 470. સાતમા નંબરનું 3,80,07,504 આની આગળની સંખ્યા 3,80,07,503 જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ બે આઠમા નંબરનું 6,87,54,981 આવી સંખ્યા આપી. આગળની સંખ્યા 981 આગળ 980 આપશે. 6,87,54,980 જવાબ આવશે વિદ્યાર્થી. તો આ રીતે આપણે આપણી સંખ્યાની તરત આગળની સંખ્યા જોઈ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ પ્રશ્ન 3 સંપૂર્ણ પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરો, આવડે તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરી દો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.